હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને થંબનેલ જોઈને તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ, તમે જોઈ શકો છો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વંડા આવ્યા છીએ. આપણે વંડા ગામમાં આવ્યા છીએ અને સરસ મજાની સ્વામિનારાયણ ગુરુકુલ છે. અને અહીંયા છે ને માँ બાપ વગરની દીકરી હોય ને, કે જેમ બાપનો હોય કે માનો હોય તેની દીકરીઓ હોય ને, તેના માટે સાવ ફ્રીમાં ભણાવે છે. તેને જ આપણે વિઝિટ કરવાના છે. અંદર શું શું વ્યવસ્થા છે તે બધી આપણે નિહાળવાના છીએ. અને હોસ્ટેલ પણ છે, તે પણ આપણે નિહાળવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને નિહાળીએ. તો મિત્રો, આપણે સ્વામિનારાયણ ગુરુકુલમાં આવી ગયા છીએ અને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ પણ છે. તો આપણે અંદરની અંદર જાશું અને મુલાકાત લઈશું. ખાસ પ્રિન્સિપલ સાથે વાતચીત કરશું. તો મિત્રો, આપણે અંદર આવી ગયા છીએ સ્કૂલની અંદર અને અહીંયા ઓફિસ છે, તેના સંચાલિત અને પ્રિન્સિપલ છે, તેની સાથે વાતચીત કરશું. ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. તો મિત્રો, અહીંના જે સંચાલિત છે, આપણે ઓફિસની અંદર આવી ગયા છે, જેના સંચાલિત છે તેની સાથે આપણે મુલાકાત કરશું. તો મેડમ, તમારું નામ શું છે? મારું નામ પટેલ વિલાસબેન છે. અને તમે અત્યારે આ સંચાલિત કરો છો, શેના કારણે કરો છો, તમને જણાવશો? હા, એમાં એવું છે કે અમારું પર્પસ એવું છે કે જે દીકરીઓ અત્યારે દીકરીઓ શિક્ષણ વગર ઘણી બધી વંચિત છે. તો જે દીકરીઓના મા બાપ ના હોય, કાં તો મમ્મી ના હોય, કાં તો પપ્પા ના હોય, એવી દીકરીઓને અમે અહીંયા ફ્રીમાં ભણાવીએ છીએ અને એનું કેરિયર બનાવવા માંગીએ છીએ. અને અત્યારે આપણે તમારી સ્કૂલમાં બધી શું શું સુવિધા છે? અમારી સ્કૂલની સુવિધાની વાત કરીએ તો અમારા આખો સ્ટાફ છે, એકદમ સરસ કેપેબલ સ્ટાફ છે. અમે બાળકોને શિક્ષણની સાથે અમે સંસ્કારનું સિંચન કરીએ છીએ. સ્પોર્ટ્સનો ક્લાસ છે, કોમ્પ્યુટર લેબ છે, દરેક પ્રકારની. અને જે બાળકો ટિફિન લઈને આવે છે એ પોતાનું ઘરેથી ટિફિન લાવે છે. અને જે બાળકો ટિફિન વગર અહીંયા જમવાની પણ અમે સુવિધા આપીએ છીએ, અહીંયા રહેવાની પણ સુવિધા આપીએ છીએ. દરેક બાળકોને આમ જોવા જઈએ તો જે બાળકોને અપડાઉન કરવું છે એને પણ અહીંયા ફેસિલિટી મળી રહે છે. અહીંયા રોકાણ કરવું છે એને પણ ફેસિલિટી અમે આપી શકીએ છીએ. તો મેડમ, અત્યારે મા બાપ વગરની દીકરી છે, તેને આગળ ભણાવવા માટેની તમને પ્રેરણા કેવી રીતે મળી? પ્રેરણામાં એવું છે કે દીકરાઓ જે હોય છે તો દીકરાઓને તો આપણે બાપ દાદાની પ્રોપર્ટી પણ ભાઈ મળી જાય છે, પણ દીકરીઓમાં એવું છે કે અમુક ઉંમર થાય પછી એને મેરેજ કરી દેવામાં આવે છે, એનું સારું ઘર ગોતીને. પણ કદાચ એને જિંદગીમાં તકલીફ પડશે અને ભણેલી નહીં હોય તો એ આગળ કંઈ જીવનમાં કંઈ આગળ નહીં કરી શકે. તો ભણેલી દીકરીઓ હશે તો એના પગભર ઊભી રહી શકે, એક એ અમારી પ્રેરણા છે. જેમ કે મેડમે જણાવ્યું તેમ કે દીકરીઓને કેવી રીતે ભણાવી, કેવી રીતે આગળ વધારવી, તેવું એનું આગળ નિર્ણય છે. તો આપણે આગળ જઈએ, સ્કૂલને જે આપણે વિઝિટ કરીએ. તો મિત્રો, આપણે આગળ આવીએ એટલે અહીંના પ્રિન્સિપલ છે, તેની સાથે આપણે વાતચીત કરશું. તો સૌપ્રથમ તો પહેલાં આપણે એનું શુભ નામ પૂછશું. તમારું નામ શું છે? મારું નામ છે મેર રાહુલભાઈ. અને તો સાહેબ, અમને થોડુંક તમને સ્કૂલની વિઝિટ કરાવશો? અમે શાળામાં કેવું શિક્ષણ આપીએ છીએ એની તમને વિઝિટ કરાવું. તો ચાલો આપણે અંદર જઈએ વિઝિટ કરવા. તો મિત્રો, આપણે અંદર આવ્યા છીએ અને તમે જોઈ શકો છો બાળકો બધા ભણી રહ્યા છે. કે આ કયો રૂમ છે? આ LKGનો રૂમ છે, બાલ મંદિર વિભાગ. બાલ મંદિર વિભાગ, હા. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બધા બાળકો ભણી રહ્યા છે. બાલ મંદિર વિભાગ, બધા નાના નાના બાળકો અત્યારે બધા ભણી રહ્યા છે. તો મિત્રો, આપણે આ બાજુ ક્લાસમાં આવ્યા છે. સર, આ કયો ક્લાસ છે? આ પહેલા ધોરણનો ક્લાસ છે, ધોરણ 1ના બાળકો છે. તમે મિત્રો જોઈ શકો છો બધા ધોરણ 1ના બધા બાળકો અત્યારે ભણી રહ્યા છે. જો, અને આ બાળકી નાની એમથી ભણાવી રહી છે બધાને. જો, તો મિત્રો, આપણે તમે જોઈ શકો છો આ સરસ મજાનો રૂમ છે. આ છે રૂમ. કેટલા સર, આ કેટલાનો રૂમ છે? કેટલા? ધોરણ 5નો ક્લાસ છે. આ 5મા રૂમના છે બધા. જો, બાળકો અત્યારે બધા ભણી રહ્યા છે. જો મિત્રો, તમે જોઈ શકો છો આ ધોરણ 7 છે. તમે જોઈ શકો છો બધા ભણી રહ્યા છે. અત્યારે ગુજરાતી ભણી રહ્યા છે. તમે કેવું ભણો છો બાળકો? 7મું. તમને અત્યારે શું ચાલી રહ્યું છે? ભણાવે છે અત્યારે. હા, પણ અત્યારે કયો પાઠ ચાલી રહ્યો છે? અમારી કામધેનુ. જો મિત્રો, અત્યારે જો બાળકો વાંચી રહ્યા છે અમારી કામધેનુ. નિશાળમાં કેવું ભણાવે? સારું ભણાવે છે? સારું ભણાવે છે. ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ? તમે ગુજરાતીમાં છે? હા. ક્લાસરૂમમાં આવ્યા છીએ અને અહીં તમે જોઈ શકો છો બહેનો બેઠી છે. તેની સાથે થોડોક આપણે સવાલ જવાબ પૂછશું અને વાતચીત કરશું કે અહીં કેવી રીતે બધી વ્યવસ્થા છે તેની વિશે વાતચીત કરશું. તો બેન, તમારું નામ શું છે? મારું નામ પટેલ જાનવી છે. અને તમે ક્યાંથી છો? હું વંડાથી છું. વંડાથી છો. અને તમે અહીંયા કેટલા વર્ષથી ભણો છો? હું 5 વર્ષથી અભ્યાસ કરું છું. તો તમને અહીંનું ભણતર કેવું લાગ્યું? મને ખૂબ જ સારું લાગે છે અને અમારી શાળામાં શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. અને તમને અહીંયા હોસ્ટેલની પણ વ્યવસ્થા છે? તો તમે હોસ્ટેલમાં રહો છો? હા, તમે હોસ્ટેલમાં જ રહીએ છીએ. હોસ્ટેલના પણ સુવિધા છે અને ભોજનાલયની પણ સુવિધા છે, જેમાં
100થી ઉપર વિદ્યાર્થી અમારે અહીંયા જમે છે અને દર મહિને અમારે એક સ્વીટ રાખવામાં પણ આવે છે. અને તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવે છે? નહીં, મા બાપ વગરની દીકરીઓ હોય તેને એમના ફી વગર ભણાવવામાં આવે છે. ફ્રીમાં ભણાવવામાં આવે છે? હા, ફ્રીમાં ભણાવવામાં. તો મિત્રો તમે જોયું એમ તમે સરસ મજાને બેને કીધું કે ત્યાં સરસ મજા ફ્રીમાં જ ભણાવવામાં આવે છે. તમને એવું લાગતું હોય તો આપણે થોડુંક પાછળ પણ જઈએ અને આપણે બીજા બેન સાથે વાતચીત કરીએ. તો એક આ બેન અહીંયા પણ છે તેની સાથે પણ આપણે વાતચીત કરીશું. બેન તમારું નામ શું છે? કુમાર જયંતા. તમે ક્યાંથી છો? આકોડા. આકોડા. તમે કેટલા વર્ષથી ભણો છો? 4 વર્ષ. 4 વર્ષથી ભણો છો. અને અહીંનું ભણવાનું ને કેવી રીતે છે? ખૂબ જ સરસ છે. અમારે શાળામાં શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવામાં આવે છે અને વાતાવરણમાં ખૂબ જ પોઝિટિવિટી છે. અને તમારી પાસેથી કાંઈ ચાર્જ લેવામાં આવે છે અહીંથી? નહીં, કાંઈ ચાર્જ લેવામાં નથી આવતો. તો તમે જોયું એમ કે અહીંયા ફ્રીમાં જ ભણાવવામાં આવે છે બહેનોને માટે. સરસ મજાની સ્કૂલ છે આ સ્વામિનારાયણ ગુરુકુલ વંડા. તો અહીંયા બસની પણ સુવિધા છે બાળકો માટે. તે પણ થોડીક આપણે વાતચીત કરીશું. ત્યાં પહેલાં આપણે કાંઈ બસમાં બેન બેઠે ને બેન ઊભા થતો. તમારું નામ શું છે બેન? મારું નામ કાનાણી વસ્તુ છે. અને તમે ક્યાંથી આવો છો? સેન્જર. હા, તો તમારી બસની સુવિધા કેવી રીતે છે અહીંયા? બસની સુવિધા અહીંયા બહુ જ સારી છે. જ્યારે વરસાદ હોય છે ત્યારે અમને બહુ પાણી હોવા છતાં પાણી હોય ત્યારે અમને વહેલા છોડી દેવામાં આવે છે અને ટાઈમસર બસ પણ લેવા આવે છે. તમે જોયું તેમ કે સરસ મજાની બસની પણ સારી વ્યવસ્થા છે. તો આપણે એમ જાશું આગળ જાશું અને પૂછશું કે બેન તમારું નામ શું છે? મારું નામ રામાણી માહી છે. અને તમારે અહીંયા ભણવાની કેવી સરસ મજાની વ્યવસ્થા છે? ભણવાની સુવિધા ખૂબ જ સરસ છે. શિક્ષકો આપણી સાથે પ્રેમથી વર્તન કરે છે. અને તમારે આપણે અહીંયા બપોરે જમવાનું ભોજનનું ભોજનનું પણ ખૂબ જ સારું છે. શાક રોટલી દાળ ભાત ખૂબ જ સારું એટલે બને. ઘર જેવું વાતાવરણ છે કે? હા, ઘર જેવું વાતાવરણ હોય છે. તો તમે જોયું એમ કે સરસ મજાની જમવાની પણ સારી વ્યવસ્થા છે. સ્કૂલ બસની પણ વ્યવસ્થા છે અને ભણવાની પણ વ્યવસ્થા છે. અને સાવ એટલે ફ્રીમાં પણ અહીં તમને ભણાવે છે. બહેનો માટે ખાસ આ વિડીયો છે. વિડીયોને શેર કરી દેજો મિત્રો. શેનો રૂમ છે? આ છે કોમ્પ્યુટર લેબ છે. કોમ્પ્યુટર રૂમ છોકરાઓ છે રોજ અહીંયા કોમ્પ્યુટર શીખે છે. તમને થોડુંક અંદર વિઝિટ કરાવશો? ચાલો. જો મિત્રો આ છે કમ્પ્યુટર રૂમ. તમે જોઈ શકો છો કેટલા કમ્પ્યુટર અત્યારે છે. જુઓ તમે. કોમ્પ્યુટરની તો સુવિધા છે પણ સાથે સાથે અમે પ્રોજેક્ટરની સુવિધા પણ આપીએ છીએ જેથી કરીને બાળકને છે એ વાંચેલા કરતાં જે ઓડિયો વિઝ્યુઅલ હોય જોયેલું એ વધારે યાદ રહે છે. એટલા માટે અહીંયા સરસ મજાના પ્રોજેક્ટરની પણ અમારી શાળામાં સુવિધા છે. મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો પ્રાર્થના ખંડ. તમે જોઈશો વિશાળ પ્રાર્થના ખંડ તમે જોઈ શકો છો. અને તો સરસ મજાની માયકની પણ વ્યવસ્થા છે. તો મિત્રો આપણે આ હિંડોળા વિશે આપણે સરસ મજાની માહિતી દેશે આ બેન. તમારું નામ શું છે? મારું નામ ભગવતીબેન સાણસુર છે. તો બેન અમને થોડીક આ હિંડોળા વિશે થોડીક માહિતી આપો. તો અત્યારે શેનું ડેકોરેશન કરેલું છે? અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના અત્યારે હિંડોળા બનાવવામાં આવતા આપણે મંદિરમાં બધી જગ્યાએ જોયું છે પણ અમારા બાળકોની અંદર પણ એ સંસ્કારો આવે એટલા માટે અમે શાળાની અંદર હિંડોળા બનાવીએ છીએ. અને આજે તમે અત્યારે ડેકોરેશન જોઈ રહ્યા છો ભગવાન શ્રી કૃષ્ણના જે સહસ્ત્ર નામાવલી છે તેના ઉપર સરસ મજાનું ડેકોરેશન થયું. દરરોજ અમે અલગ અલગ હિંડોળા બનાવીએ છીએ અને આ જે ડેકોરેશન છે એ પણ અમારી જે અહીંયા હોસ્ટેલમાં રહેતી જે બહેનો છે વિદ્યાર્થીઓ છે એ બધા જ અહીંયા ભાવપૂર્વક અહીંયાથી ભાગ પણ લે છે અને હિંડોળા તૈયાર કરે છે. આ બધાના નામ પણ લખ્યા છે સરસ મજાના. હા, અહીંયા તમે જોઈ શકો છો બધા જ આપણા ભગવાન શ્રી કૃષ્ણના નામ વિદ્યાર્થીઓ પોતાની જાતે જ બધું ડેકોરેશન કરેલું છે. કટિંગ કામ છે, લખવાનું છે, એ બધું જ. આ શિક્ષકો અમે બધા એને કંઈ બી માર્ગદર્શન જોઈએ તો અમે બધા શિક્ષકો તેના માટે હાજર રહીએ છીએ. બાકી પ્રવૃત્તિ બધી વિદ્યાર્થીઓ જેથી એને પણ શીખવા મળે. જુઓ મિત્રો સરસ મજાનો હિંડોળો છે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણી સાથે છે અહીંના શિક્ષક, તેની સાથે આપણે થોડુંક વાતચીત કરશું. તો બેન તમારું નામ શું છે? મારું નામ દયાળા ઈનાબેન છે. હું ગામ શેલણા અહીંયાથી 5 કિલોમીટર દૂર છે ત્યાંથી જોબ કરું છું. હું ઓલમોસ્ટ અહીંયા 3.5 વર્ષથી જોબ કરું છું. અને અહીંયા અત્યારે દીકરીઓને ફ્રીમાં ભણાવે છે તે કેવી રીતે ભણાવે છે? અહીંયા ઓલમોસ્ટ બધી જ દીકરીઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. એની સાથે સાથે અહીંયા હોસ્ટેલમાં દીકરીઓ રહે છે જેને પેરેન્ટ્સ ના હોય એમને વિલાસબેન તરફથી માતા અને પિતા બંનેનો પ્રેમ આપવામાં આવે છે અને શિક્ષણ બહુ સારું છે. એમ જ દીકરીઓને ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે.
તો સાહેબ કોઈને અહીંયા આપણે આવવું હોય તો આનું આપણું એડ્રેસ તમને જણાવશો? આ એડ્રેસ છે જેસર સાવરકુંડલા રોડ, જીએમ બિલખિયા કોલેજ કેમ્પસ, વંડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો આવા નવા વિડીયો સાથે મળતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.